આપણે પાર્ટ 1, 2 અને 3 જોયા. ત્રીજા પાર્ટમાં આપણે જોયું કે અસંતોષથી ખટરાગ થાય છે અને તેનું એક નાનકડું ઉદાહરણ જોઈએ કે એક ઘરમાં સાસુ વહુ છે. સાસુ આખો દિવસ કામ કરે છે અને વહુ છે એ એના રૂમ પૂરતું કે બીજું થોડું કામ કરે છે. તેને બીજું કયું કામ કરવું એ ખબર નથી, એટલે એને જે સમજ પડે છે એટલું કામ કરે છે. ત્યારે તેના સાસુને લાગે છે કે મારી વહુ તો કંઈ કામ કરતી નથી, બધો જ બોજ મારા પર છે અને તે અસંતોષ જે મનમાં થાય છે અને તેનાથી ખટરાગ ઉદ્ભવે છે. તો આ જે ખટરાગ મનની અંદર ઉદ્ભવ્યો તે ધીરે ધીરે બહાર ઝઘડાનું સ્વરૂપ લે છે. શું એમાં વહુનો દોષ છે કે પછી તેની કદરનો અભાવ છે કે પછી સમજણનો અભાવ છે? આપણે એ જોઈશું આગળના ભાગમાં. તમે પણ આ વિષય પર કોમેન્ટ કરી શકો છો, તો કોમેન્ટ જરૂરથી કરજો.